કેવી રીતે પણ એક્સિડન્ટ થયેલો એ જ ખબર નહીં. બધું રમણ કોઈ ટાયર નહીં બચ્યું. ગાડી બે હેડ પિંજર થઈ ગઈ, હળગી બિચારી. બોલો હાઇડ્રો આવ્યો છે એટલે લગભગ આ ઉતરી ગયેલા ગાડી ઉતરી ગયેલી છે ગાડી તો ચાલુ છે તો કઈ ઉતરી ગઈ. અચ્છા ઉતરી ગઈ છે ને, ખેંચીને બહાર કાઢેલી છે ને, કઈ નુકસાન નહીં. નુકસાન તો થયું. કન્ટેનર ક્યાં જામનગર એક્સપ્રેસ હાઈવે જો. તો જો ગાડી ઊભી છે સામે અને લાઈનો લાગી છે ઓલી સાઈડના આ સાઈડ. સામે કન્ટેનર ઠોકાયેલું કદાચ દેખાતું હોય નહીં દેખાય. ધાબુ છે, નાવા ધોવાની સુવિધા છે. ડ્રાઈવરો નાય છે આ બાજુ. જઈશું અહીંયા આપણે જંપા વાગ્યા હવા. ચાલો ત્યારે જમી લઈએ. કુલરની વ્યવસ્થા છે, ઠંડક છે મસ્ત. જો આવી છે કુલરની વ્યવસ્થા. ઓલી બાજુ કુલર છે, બીજું નીચે ખાટલા બઠાની વ્યવસ્થા છે. સરસ છે, ધાબુ સારું છે. જમવાનું ગવાર છે, ગવારનું શાક છે. આ છે એનું છે આ સેવ ડુંગળી લાગે હે ને. લો તાળા થોડુંક લ્યો, લાવો તાળા. રોટી અનલિમિટેડ થાળી છે 120 રૂપિયાની. આવે રોટી જોઈએ પેલો. બસ શું લાયા અમને મરચા યાર બહુ નહીં ખાતા આપણે નહીં ખાવા મરચા. પ્યાજ દઈ આને તો ચાલો તારે મિત્રો આપણે જમી લીધું છે અને નીકળ્યા હવે એક્સપ્રેસ હાઈવે ઉપરથી. નાહી ધોઈને ખાઈ પીને નીકળ્યા છીએ. ગરમી બહુ છે યાર, ગુજરાતમાં બહુ વરસાદ છે અને આ ગરમી છે. ગાડી બધી ઊભી રહીમાં ધ્યાન રાખો. રાતના અંધારાનું ઠોકાઈ જાય. જો હમણાં કન્ટેનર દેખાડ્યું તમને, અહીંયા જ તમે જમવા ઉભા રહી અહીંયા ઠોકાઈ દઉં. ચાલો ત્યારે વહેલું આવો જોધપુર ને અમદાવાદ. જામનગર આપણે જઈશું જોધપુર, એની કે ઓશિયાન થઈને જોધપુર બહાર નીકળી ગયા છીએ. જામનગર અમૃતસર એક્સપ્રેસ વે આપણે બહાર નીકળી ગયા છીએ. હવે 50-60 કિલોમીટર જોધપુર બાકી છે. જઈએ હવે જોધપુર થઈ, જોધપુર પાલી થઈ અમદાવાદ. હવે આપણો ટોલ કપાઈને આગળથી બહાર નીકળશું. હજુ જોધપુર તો 65-70 જેવું બતાવો 70 કિલોમીટર. ઓશિયા બહાર અહીંયાથી બહાર નીકળવાનું છે આપણે ઓશિયા માટે. ગોળ રાઉન્ડ ફરીને બીજા રાઉન્ડે ટોલ કપાયો. ટોલ આવશે 350ની આજુબાજુ. આપણે ચડ્યા હતા મંડી ડબ્બાલી હરિયાણાથી, નીકળ્યા છીએ ઓશિયા રાજસ્થાન. સીધો જાય સાચોર ને બાલોદરા થઈ, ધાનેરા થઈ અને અડીસા પાલનપુર. આપણે લોંગ પડી જાય ગેસની માથાકૂટ. અહીંયા 12 કિલોમીટર બહાર નીકળશું એટલે ઓશિયાથી ગેસ પુરાવતું છે અમદાવાદ સુધી આપણે ગેસ લાઈન. એના માટે થઈને આપણે અહીંયા નીકળીએ બહાર. ગેસ લાઈન છે બધું મળી જાય તો કોઈ વાંધો નથી, પણ ગેસના ડખા છે એટલે આપણે નથી જતા, અહીં નીકળી જઈએ છીએ. ચલો તારે ઠંડુ છે થોડુંક, અહીં આરામ કરીએ 10-5 મિનિટ
ગાડીને થોડો પોરો આપીએ. 416 કિલોમીટર આપણે એક્સપ્રેસ ચલાવી હાર્યું એક્સપ્રેસ જામનગર વાળો. 416 મંડી ડબ્બાલી છે અહીં સુધી. એમાં 325 કિલોમીટર જેવું આપણે ચલાવ્યું છે ગેસમાં. એના પછી લઈને આવ્યા પેટ્રોલમાં 416 હવે સારી આવી ગેસ પેટ્રોલ. આ એક સાઈડો છે તો અહીં ઊભી રાખી પૂરી નીચે જો, બાકી તો ક્યાંય સાઈડો છે નહીં. ઓમબનના પાલી ચોટીલા ધામ, ઓમબનના મંદિર. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ જોધપુર પાલી રોડ ઉપર. ઓમબનના મંદિર ગયું છે, પાલી આવવાની તૈયારી છે. પાલી પહોંચી ગયા છીએ, ખેંચાય એટલે ખેંચીએ. કાલે સવાર સુધી પહોંચી જવાય તો સારું, મારા પરથી ખેંચે રાખીએ. ચલો મિત્રો મળીએ ત્યારે નેક્સ્ટ બીજા વિડીયોમાં. સાઈડ કરવાની છે હોય સબ્જી સેવ મસાલા કે બીજું કંઈ ના સેવ બસ તારા ખાવા મજા કરો. છાશ પાણી છે, મસાલા રોટી, સબ્જી રોટી, બીજું કંઈ કીધું? દાળ ફ્રાય આવે બાર ખાટલા બાટલા હે અહીંયા, પંખા બંખા હે. 2 કલાક હોલ્ડ કરીએ ઉપર મિત્રો ગાડી થઈ ગઈ આપણી ખાલી. આપણે જઈ રહ્યા છીએ હવે ઘરે. નેક્સ્ટ ટ્રીપમાં કોઈને આવવું હોય તો કોમેન્ટ કરજો. ઇન્સ્ટા આઈડીથી આપણે કોન્ટેક્ટ નંબર મોકલી આપો, બરાબર. લગભગ તો મારી ગણતરી હવે શ્રીનગર નથી, બીજી કોઈ ટ્રીપ લઈએ. બહુ થઈ ગઈ શ્રીનગરની ટ્રીપ. હવે જોઈએ હવે ક્યાંની ટ્રીપ આવે છે. હાલ પૂરતા તો ખાલી કરીને આરામ કરીએ, 2 દિવસ પછી વિચારી. ચલો બાય બાય. અને કાલે આપણે રાત્રે પછી વિડીયો નહોતા બનાવ્યા, રાતના વિડીયો હારા નથી આવતા. એટલે હવે ખાલી કરી અને બનાવ્યા, કારણ કે હરિયાણા, પંજાબ, રાજસ્થાનના વિડીયો બહુ થઈ ગયા એટલે પછી નહીં બનાવ્યા. ચલો ભાઈ મળીએ આગલા વિડીયોમાં. ગુડ મોર્નિંગ મિત્રો, આપ સૌનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં. અને લઈને બેઠા છે આપણે હિસાબ જમ્મુ કાશ્મીરનો. તો કંઈક બન્યા છે કિલોમીટર 37 કિલોમીટર બન્યા છે ટોટલ. એમાંથી શું કહેવાય આપણે 45,000 જેવું ભાડું બન્યું છે 37-70નું. સીએનજી કેટલો ગયો છે? 3300 કિલોમીટર આપણે સીએનજીમાં ચલાવી છે. 165 કિલો કરીબ સીએનજી ગયો છે. અને 13,200 રૂપિયાનો સીએનજી ગયો. અને 400 કિલોમીટરથી 500 કિલોમીટર લમસમ સમજો ને. 3300 અને 400 470 કરીબ પેટ્રોલમાં ચલાવીએ આપણે. 6600 રૂપિયાનું પેટ્રોલ ગયું. આ વખતે પેટ્રોલ બહુ ગયું. પહાડમાં ચલાવી ગાડી. એવરેજ છે ને, એવરેજ કાઢો તો એની કરીબ 7-8ની એવરેજ બેવે, બાકી તો 14-15ની આવતી હતી. તો ઘાટના હિસાબે બહુ એવરેજ કમાઈ. અને 4 દિવસનું રોકાણ થયું, નાઇટ હોલ્ડ ને બધું થઈને બધું મિલાઈને. અને 70 લીટર કરીબ પેટ્રોલ ગયું આપણું. 6600 રૂપિયાનું પેટ્રોલ 70 લીટર. અને સીએનજી ગયો છે 13,200ની આસપાસ, વધુ ઓછો 500 રૂપિયાનો હોઈ શકે છે. તો ટોટલ આપણું ભાડું આટલું બન્યું છે 45,000. એમાંથી ખર્ચો બાદ કરતાં, સીએનજી પેટ્રોલ બાદ કરતાં આપણે 25,000 જેવું વધે. 25,000માં 8-9 દાડા ગણો તો 2500ની આસપાસ દાડો બને. એમાં ખાવા પીવાનો ખર્ચો કાઢો તો 1,800, 1500, 1,800 યા 2,000 તમારા ખર્ચા ઉપર, મારા ખર્ચા ઉપર આધાર. હું મારા ખર્ચા હિસાબે કહું 1500થી 1,800નો દાડો બને, એનાથી વધારે ના બને. તો આ કંઈક હતું જમ્મુ કાશ્મીરનું લાસ્ટ ટાઈમનું સર્વાઈવ. અલગ અલગ ટાઈમે અલગ અલગ હોય છે. નેક્સ્ટ ટાઈમ કોઈને આવવું હોય તો કોમેન્ટ કરજો, લઈ જઈશું. મહિનામાં આપણે એક વખત જઈએ છીએ જમ્મુ કાશ્મીર. બાકી તો બધા જતા હોય 2-3 વખત, આપણે એક જ વાર જઈએ છીએ. તો ઇન્સ્ટા આઈડીમાં કોમેન્ટ કરજો તો નંબર મળી જશે, વાતચીત કરીશું, લઈ જઈશું એક વ્યક્તિને કોઈ પરને. હેલો મિત્રો, કેમ છો? મજામાં? હવે અમે તો 2-4 વિડીયો ઘરે બેઠા નવરા હતા, એડિટ નાખી દીધા. કદાચ તમે જો જાઓ તો ધ્યાન રાખજો. રાજૌરીથી શ્રીનગર ડેન્જર રોડ છે. અને 12 મહિનામાં લગભગ તો 8 મહિના બંધ રહે છે, ચોમાસું અને શિયાળો. ઉનાળામાં 4 મહિના ખુલે, છતાંય કદાચ 1 મહિનો આગળ પાછળ ખુલ્લો રહેતો હશે. તો પૂછીને જજો. એમને એમ કે ચલો કેમ્પેન કરવા કે વિડીયો બનાવવા જતા રહીએ તો હેરાન થતો. આઈડી હારે રાખજો. અને ગરમ કપડાં, વરસાદનું અને ઠંડીનું રક્ષણ મળે એવું બધું હારે લઈને જજો, ન તો હેરાન થશો. અમે તો ગયા, પણ હવે બીજી વાર વિચારીએ કે ના જવાય. આ શોખ માટે, ફરવા માટે ઉનાળામાં જઈશું, એ વસ્તુ અલગ. બાકી જવાય નહીં, એટલો ડેન્જર રોડ. મતલબ ગાડી નથી ચડી શકતી એટલી પહાડ, રોડ નથી, તૂટેલા રોડ, બહુ એટલે બહુ ખતરનાક ડેન્જર એરિયો. મારી લાઈફનો ખતરનાકમાં ખતરનાક રોડ, ફર્સ્ટ ટાઈમ ડેન્જર રોડ. ઘાટ પહાડ જે કહ્યું પહેલી વખત જીયા. બાકી બધે ગઈ છીએ આપણે, આટલો ડેન્જર રોડ